તો દિલ્હીના દ્વારકામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મતદાનના 5 તબક્કામાં ભાજપ એનડીએની મજબૂત સરકારની પુષ્ટિ થઈ છે। દેશ એ પણ સમજી રહ્યું છે કે જો ઇન્ડીના લોકો ભૂલથી પણ વોટ આપી દે તો પણ તે વોટ જ રહેશે। દેશ માટે કોઈક કામનો નથી, જ્યારે ભાજપને આપવામાં આવેલ દરેક મત વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરશે। વડાપ્રધાને એમ પણ કહ્યું કે ઇન્ડી ગઠબંધન આજે દેશમાં ફેલાયેલી તમામ દુષ્ટતાનું પ્રતીક છે। ઇન્ડી ગઠબંધનના તમામ લોકોમાં 3 બાબતો સમાન છે: આત્યંતિક કોમવાદ, આત્યંતિક જાતિવાદ અને આત્યંતિક પરિવારવાદ। દિલ્હી તેમની સાક્ષી છે। સાંપ્રદાયિકતા દિલ્હીમાં લુંટન ગેંગ, ખાન માર્કેટ ગેંગ અને ઉંડા સાંપ્રદાયિક લોકોનું રક્ષણ કરવામાં તેમનું જીવન વિતાવ્યું છે। વડાપ્રધાને એમ પણ જણાવ્યું કે દિલ્હીની પ્રતિષ્ઠા જામિયા મિલિયા ઇસ્લામિયા સેન્ટ્રલ યુનિવર્સિટી 60 વર્ષથી અન્ય યુનિવર્સિટીઓની જેમ જ સામાન્ય શૈક્ષણિક સંસ્થાની જેમ ચાલી રહી હતી, જેમાં દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને પણ અનામત મળી હતી। પરંતુ 2014ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે 2011માં સરકારે અચાનક જામિયા મિલિયા યુનિવર્સિટીને લઘુમતી યુનિવર્સિટી તરીકે જાહેર કરી, જેના કારણે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં 50% અનામત મુસ્લિમો માટે લાગુ થઈ છે। તો આપણે જણાવી દઈએ કે એમ પણ કહ્યું કે કોલકાતા હાઈકોર્ટે ઇન્ડી ગઠબંધનને જોરદાર લપડાક આપી છે અને 2010થી જારી કરાયેલ તમામ ઓબીસી પ્રમાણપત્રો રદ કરી દીધા છે। આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે મુસ્લિમ વોટ બેંક માટે મુસ્લિમો પર પ્રતિબંધ મૂક્યો છે। ઓબીસી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ વોટ બેંક તુષ્ટિકરણની રાજનીતિ દરેક હદ વટાવી રહી છે। જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે દિલ્હીના દ્વારકામાં હતા અને વિશાળ જનસભાને સંબોધન કર્યા હતા। એ સંબોધનમાં વિપક્ષો પર પ્રહારો પણ કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મતદાનના 5 તબક્કામાં ભાજપ એનડીએની મજબૂત સરકારની પુષ્ટિ થઈ છે। દેશ એ પણ સમજી રહ્યો છે કે જો એનડીએના લોકો ભૂલથી પણ વોટ આપી દે તો પણ તે વોટ જ રહેશે। દેશ માટે કોઈ કામનો નહીં, તો જ્યારે ભાજપને આપવામાં આવે તો દરેક વોટ મત વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરશે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધન આજે દેશમાં ફેલાયેલી તમામ તુષ્ટિતાનું પ્રતીક છે। ઇન્ડી ગઠબંધનના તમામ લોકોમાં 3 બાબતો સમાન છે: આત્યંતિક કોમવાદ, આત્યંતિક જાતિવાદ અને આત્યંતિક પરિવારવાદ। દિલ્હી તેમની સાક્ષી છે। સાંપ્રદાયિકતા દિલ્હીમાં લુંટન ગેંગ, ખાન માર્કેટ ગેંગ, આ ઉંડા સાંપ્રદાયિક લોકોનું રક્ષણ કરવામાં તેમનું જીવન વિતાવ્યું। વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હીની પ્રતિષ્ઠિત જામિયા મિલિયા ઇસ્લામિયા સેન્ટ્રલ યુનિવર્સિટી 60 વર્ષથી અન્ય યુનિવર્સિટીઓની જેમ સામાન્ય શૈક્ષણિક સંસ્થાની જેમ ચાલી રહી હતી, જેમાં દલિતો, પછાત વર્ગ અને આદિવાસીઓને પણ અનામત મળી હતી। अब तक 400 से ज्यादा सीटों का मतदान हो चुका है। 5 चरणों ने बीजेपी एनडीए की मजबूत सरकार पक्की कर दी है। देश भी समझ रहा है कि इंडी वालों को अगर गलती से भी कोई वोट पड़ गया तो वोट देश के लिए किसी काम आने वाला नहीं है। जबकि बीजेपी को दिया हर वोट विकसित भारत का संकल्प मजबूत करेगा। आज मैं नहीं जानता हूं हमारे मीडिया के लोग इस खबर को खबर मानते कि नहीं मानते। आज ही कोलकाता हाईकोर्ट ने इस इंडी अलायंस को एक बहुत बड़ा तमाचा मारा है। कोर्ट ने 2010 के बाद से जारी सारे ओबीसी सर्टिफिकेट कैंसिल कर दिया है।
क्यों? ये इसलिए किया गया क्योंकि पश्चिम बंगाल की सरकार ने मुसलमानों का वोट बैंक के लिए अनाप शनाप मुसलमानों को ओबीसी बनाने के सर्टिफिकेट दे दिए थे। ये वोट बैंक की राजनीति, ये तुष्टीकरण की राजनीति, ये तुष्टीकरण की सनक हर हद पार कर रही है। आज कोर्ट ने तमाचा मारा है। यही लोग कहते हैं इंडी गठबंधन आज देश में फैली हर बुराई का प्रतीक है। इंडी गठबंधन के जितने लोग हैं, इनमें तीन चीजें समान है। तीन चीजें इनकी रगों में है। एक है, ये इंडी गठबंधन के सारे लोग गौर सांप्रदायिक है। दूसरा, ये गौर जातिवादी है। तीसरा, ये गौर परिवारवादी है। इन तीनों में दिखाई देगा। भाइयों और बहनों, इनकी सांप्रदायिकता की साक्षात गवाह हमारी दिल्ली रही है। आज मैं जो लोग, जरा ये मीडिया वाले भी कान खोल के सुन लो, दिल्ली में जो लुटियन गैंग है, जो खान मार्केट गैंग है, उसने इन गौर सांप्रदायिक लोगों की रक्षा करने में अपनी जिंदगी खपा दी है। उनके पापों को देश की जनता से छुपाने का पाप किया है। और मैं इस चुनाव में एक लड़ाई लेकर के निकला हूं। जिन लोगों ने भारत के संविधान के साथ धोखा किया है, जिन्होंने भारत की बिन सांप्रदायिकता की भावना के साथ धोखा किया है, अब समय आ गया है ऐसे गौर सांप्रदायिक लोगों को देश पहचाने, मेरे मुसलमान भाई भी पहचाने। इंडी गठबंधन के लिए अपने वोट बैंक से बढ़कर कुछ भी नहीं है। आज मैं देश के लोगों के सामने इनका एक और कच्चा चिट्ठा रख रहा हूं। कांग्रेस ने हायर एजुकेशन में कैसे एससी, एसटी, ओबीसी, हमारे दलित, हमारे आदिवासी, हमारे पिछड़े, उनका हक छीना। देशवासी जरा सुनो, ये अपने आप को बिन सांप्रदायिक कहने वालों ने दलित भाइयों के साथ, आदिवासियों के साथ, पिछड़ों के साथ कैसा घोर अन्याय किया है। दिल्ली की प्रतिष्ठित जामिया मिलिया इस्माइलिया सेंट्रल यूनिवर्सिटी पूरा देश जानता है। 60 साल तक ये यूनिवर्सिटी बाकी यूनिवर्सिटियों की तरह एक सामान्य शिक्षा संस्थान के रूप में चल रही थी। इसमें भी दलितों, पिछड़ों, आदिवासियों को रिजर्वेशन मिला करता था। लेकिन 2014 के चुनाव जीतने के लिए
मनमोहन सिंह की सरकार ने, कांग्रेस सरकार ने, ये इंडी गठबंधन वालों की जमात की सरकार थी, 2011 में कांग्रेस सरकार ने चुपचाप एक चाल चली। अचानक जामिया मिलिया यूनिवर्सिटी को माइनॉरिटी इंस्टीट्यूशन घोषित कर दिया। इससे जामिया मिलिया यूनिवर्सिटी में 50% आरक्षण मुसलमानों के लिए लागू हो गया। 2011 के पहले एडमिशन में सभी एससी, एसटी, ओबीसी को आरक्षण मिलता था। अब उसमें भी धर्म के आधार पर बंदिश लग गई है। मजे की बात यह है कि पहले अल्पसंख्यक शैक्षणिक संस्थान आयोग का अधिकार कॉलेज तक सीमित था, लेकिन कांग्रेस ने अचानक यूनिवर्सिटीज को भी इसमें शामिल कर लिया। ये